નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે આપણે ઘણી બધી ચર્ચા કરી હતી, જે લેવલ્સ પણ જે આપ્યા હતા, સાથે જ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આપણે વાત કરીએ તો કેવા પ્રકારનો માહોલ રહ્યો શેર માર્કેટમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન તેની ચર્ચા કરીશું. સાથે જ કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસ પર રહ્યા છે તેની ચર્ચા કરીશું. આ સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું સ્થિતિ રહી શકે છે, આજે માર્કેટ કેવું રહી શકે છે, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં આજે રહેશે તેના પર ચર્ચા કરીશું. અને સાથે અન્ય સમાચાર કયા છે, અન્ય ગ્લોબલ લેવલ પર શું સંકેત છે, તેની અસર શું જોવા મળશે તેની આપણે ચર્ચા કરીશું. ગઈકાલે એક મોટો કરાર થયો છે એરટેલ અને એલન મસ્કની જે પ્રકારે એક ઇન્ટરનેટ સેવાને લઈને તેની આપણે ચર્ચા કરીશું. રિલાયન્સ જે પ્રકારે જીઓને પડકારવા માટે એક કહી શકાય કે બંને વચ્ચે કોમ્પિટિશન પણ જામશે, તેની ચર્ચા કરીશું કે તેની શું અસર જોવા મળશે તે તમામ બાબત પર ચર્ચા કરીશું. અન્ય કયા સમાચાર છે એ બાબત પર તમામ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો તમામ બાબત પર ચર્ચા આપણે આગળ વધારીએ. સૌથી પહેલાં તો માર્કેટ ગઈકાલે જે ચર્ચા કરી હતી, કેવો રહ્યો દિવસ ગઈકાલનો માર્કેટ માટે. આજે માર્કેટ ખુલશે, આજે કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ફોકસ રહેશે, આજે શું લાગે છે, અને જે અન્ય સમાચારોની મેં વાત કરી ત્યારબાદ તેની પર ચર્ચા કરીએ. તો ગઈકાલના માર્કેટમાં ગેપ ડાઉન એક્સપેક્ટેડ હતું. ગ્લોબલ ક્યુઝના કારણે ગેપ ડાઉન થયું. ગેપ ડાઉન થયા બાદ માર્કેટે જે રીતના સપોર્ટ ઝોન ઉપર સપોર્ટ લઈને એન્ડ ઇટ હેઝ બાઉન્સ બેક ઇઝ અ પોઝિટિવ સાઇન કે માર્કેટ યસ ક્યાં કંઈક સપોર્ટને હવે માન આપે છે. એક સમય એવો હતો કે જ્યાં સપોર્ટને રિસ્પેક્ટ આપણને જોવા નતું દેખાતું એન્ડ all the supports were just getting breakdown. એક 9 પિન્સની જેમ જે ઇંગ્લિશમાં કહીએ કે ભાઈ કે ફોલિંગ લાઈક 9 પિન્સ, એ રીતના બધા સપોર્ટ તૂટતા હતા. હવે સપોર્ટ ઉપર ક્યાંક બાઉન્સ આવે છે, તો આ એક સાઇન કહેવાય કે હા સપોર્ટ ઝોન ઉપર માર્કેટ આવી ગયો છે અને ત્યાં સિલેક્ટિવ સ્ટોક્સ માં ખરીદી આવે છે. મે બી બીજા બધા સ્ટોક્સમાં બી ખરીદી આવે છે, પણ એ ખરીદી શોર્ટ કવરિંગની છે. આ વાત સમજવા જેવી છે. ગઈકાલે મને ઘણા ફોન આવ્યા, મેં નંબર તો કાઉન્ટ નથી કર્યા, ઘણા ફોન આવ્યા, ઘણા મેસેજીસ આવ્યા. હરેશભાઈ, ઇન્ડસઇન્ડ બેંક લઈ લો. શિવમ, મને કદાચ એમ હશે કે તમે બી મને આ પ્રશ્ન પૂછશો કે ઇન્ડસઇન્ડ બેંક લઈ લો. હા, મીન્સ સર્કિટ ઉપર સર્કિટ વાગે and you want to buy a share which is falling like 9 pence. હવે હું ચાર્ટ ખોલું, મેં તો ગઈકાલે ચાર્ટ જોવાનું બી મેં છે ને તકલીફ નથી લીધી. હવે આપણે 15 મિનિટના ચાર્ટમાં જોઈએ તો હું થોડોક 9:45 આવી જાઉં તો 765 નો લો, એના પછી 15 મિનિટમાં 720 નો લો, પછી ઘટતું જાય, પછી થોડુંક સ્ટેબલ થયું ત્યારે 697 નો લો, દિવસના આખરમાં 653 નો લો. નો મીન્સ મને એક રીઝન સમજમાં નથી આવતી, બટ જસ્ટ બીકોઝ once it was a stock which was trading say around 1500 or 1600, આજે 1600 રૂપિયાની વસ્તુ મને 700 મળે છે, 800 મળે છે, 600 મળે છે, તો જઈને હું ખરીદી કરું. રિલાયન્સ કમ્યુનિકેશન, સત્યમ કમ્પ્યુટર, યસ બેંક વગેરે વગેરે યાદ કરાવું છું. સુઝલોન એક જમાનામાં. તો એવા કેટલી બધી મીન્સ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પાસ્ટમાં જોઈને બેઠા છીએ. અને એવા વ્યક્તિઓ પ્રશ્ન પૂછે છે,
મારે આ સ્ટેટમેન્ટ પાસ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? રિયલી આઈ એમ ઇન ડાયલામા. who have not made who have not created wealth, એવા વ્યક્તિઓ આ પ્રશ્ન પૂછતા હોય છે. જે લોકોએ સ્ટોક માર્કેટમાં વેલ્થ ક્રિએટ કરી છે ને, they don't ask me this sort of questions. That I appreciate, and that is what one has to learn. જે વ્યક્તિઓએ બજારમાં એમની મૂડી નથી વધારી, એમને આ સમજવાની જરૂર છે, શીખવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે આ વસ્તુ નહીં સમજો, નહીં શીખો, ત્યાં સુધી તમારી મૂડી નહીં વધે. આ એક ક્લાસરૂમનો એક લેક્ચર સમજી લો. ક્યારે પણ આવી રીતે બાઉન્સ મીન્સ ખરીદી કરવા ના જાઓ. હા, માર્કેટ અવર પછી થોડું ક્લેરિફિકેશન આવી ગયું છે વગેરે વગેરે, એ બાઉન્સ આવે છે, આવવા દો. શિવમ, તમને યાદ છે કે મેં તમને ઘણા કોલ્સ એવા આપ્યા છે, 45 રૂપિયા. હું કાયમ તમને કહું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ડિલિવરી બેઝ લઈ લો. ફોર એક્ઝામ્પલ ભેલ, BHEL. મેં 45 માં તમને કીધું હતું, મેં 45 રૂપિયાનું બ્રેકઆઉટ છે, 43 કે 45 નું કઈ બ્રેકઆઉટ હતું કે તમે ખરીદો, આ શેર તમારો 400 રૂપિયા સુધી આવી જશે. 5 ટાઈમ્સ તો તમે લખી નાખો, 3 to 5 ટાઈમ્સ તો આવી જ જશે. એમાં મેં 18 શેર તમને મીન્સ આ માધ્યમ થકી મેં દર્શક મિત્રોને કીધા છે. મીન્સ જ્યારે તેજી ચાલતી હતી ત્યારે મેં તેજીની વાત કરી. આજના તારીખમાં માર્કેટ અપ ટ્રેન્ડ નથી, આજના તારીખમાં માર્કેટ ડાઉન ટ્રેન્ડ છે. તમે 5 ડે, 10 ડે, 20 ડે, 50 ડે, 200 ડે મૂવિંગ એવરેજ ચેક કરી લો. આપ જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી રહ્યા છો, એ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા એવરેજીસ કરતા નીચે છે, બધા એવરેજીસ કરતા નીચે છે. મેં વચ્ચે એ પણ અહીંયા આપણા દર્શક મિત્રોને વાત કરી હતી કે ખરીદી હવે એ જ શેર થાય કે જ્યાં મેં તમને આ બધા એવરેજીસ કીધા, 5, 10, 20, 50, 100, 200, એના કરતા ઉપર ટ્રેડ થતો હોય ને, એવા જ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે બી તમને માર્કેટમાં પોઝિટિવિટી દેખાય ત્યારે તમારે જઈને એ શેર કેચ કરવાના છે. હું જે આપને કહું છું કે હા, તમારે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે 10 to 25% મેક્સ. ધેટ ઇઝ ઇન ઓલ સચ ઇન્સ્ટ્રુમેન્ટ. ગુજરાતીમાં કહી દઉં કે 10 થી 25% તમે તમારી મૂડી શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો એ એવા શેરમાં હોવા જોઈએ કે જે 200 દિવસ મૂવિંગ એવરેજ થી ઉપર હોય, પહેલી કન્ડિશન. 100 દિવસની મૂવિંગ એવરેજ કરતા ઉપર હોય, 50 દિવસ મૂવિંગ એવરેજ કરતા ઉપર હોય, 20 દિવસની એવરેજ કરતા ઉપર હોય, 10 દિવસની એવરેજ કરતા ઉપર હોય ને 5 દિવસની એવરેજ કરતા ઉપર હોય. હું તમને સ્પેસિફાઈ ક્લિયરલી કરું છું, સ્પષ્ટતા સાથે. આ બધા કરતા ઉપર હોય તો જ તમે એમાં ઇન્વેસ્ટ કરો. વિથ દેખીતી વસ્તુ છે, સ્વાભાવિક વાત છે, સ્ટોપ લોસ કમ્પલસરી છે, સ્ટોપ લોસ વગર નહીં. અને એ બી ક્યારે ઇન્વેસ્ટ કરો કે જ્યારે તમને માર્કેટમાં સિગ્નલ મળે, તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં સિગ્નલ મળે કે પોઝિટિવ છે. ફોલિંગ નાઇફ ઉપરથી કોઈએ છરી ફેંકી હોય, એ છરી પકડવાનો પ્રયત્ન ના કરો. આપના હાથમાં લોહી આવશે. પકડવા જશો શું તમારો હાથ હેન્ડલ ઉપર જશે કે તેજ ધાર ઉપર જશે સ્ટીલની? પછી તમે કહો કે મારા ગ્રહો ખરાબ છે, તમે કહો મારા આમ આ ખરાબ છે મારું, વગેરે વગેરે. પછી આ બધા સ્ટેટમેન્ટ આવે કે માર્કેટ ખરાબ છે. માર્કેટ ખરાબ ક્યાં છે? જે વસ્તુ ચાલે છે, જે વસ્તુ સારી છે, તમે એમાં એન્ટર કરો ને. ફોર એક્ઝામ્પલ હું તમને
ગઈકાલની જ વાત કરું, ચલો હું આવી જાઉં છું એક શેરમાં. હવે એક શેર અત્યારે એકદમ ઓલ ઓફ અ સડન મેં હમણાં જ આપણો શો શરૂ થયો ને ત્યારે મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મેં નજર નાખી હતી, એટલે ત્યારથી હું આ ચેક કરું છું. આ શેર છે એસઆરએફ. એસઆરએફ એ હજી મને કન્ફર્મેશન નથી આપ્યું, બટ યસ ઇટ ઇઝ પોઝિટિવ. તમે સમજો, મારો સ્ટેટમેન્ટ સાંભળજો. એસઆરએફ મને કન્ફર્મેશન નથી આપ્યું, પણ આ શેર પોઝિટિવ છે. બરાબર. હવે હું લોંગ ટર્મમાં આવી જાઉં, જે હું કાયમ તમને વાત કરું છું, 3 થી 5 વર્ષ માટે એસઆરએફ દરવાજો નોક કરી રહ્યો છે. હજી એક કન્ડિશન એમાં બાકી છે, એ કન્ડિશન ફૂલફિલ થશે, હું આપ સૌને અનાઉન્સ કરીશ કે યસ આ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ છે, હવે તમે એસઆરએફ માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હાલના તબક્કે નહીં. હાલના તબક્કે એસઆરએફ માં કોઈને કરવું હોય તો હેજિંગ સાથે કરવું પડશે. આ સમજી લેજો. એસઆરએફ હેજિંગ સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેકેડ ઇન્વેસ્ટમેન્ટ એસઆરએફ માં ના થાય. રાઈટ. આ પહેલી કન્ડિશન. કેમ કે લોંગ ટર્મમાં આ શેર આજના સમયમાં પણ, આવા મંદીના સમયમાં પણ મજબૂત દેખાય છે. હવે એના કરતા હું થોડોક શોર્ટ ટર્મ એવરેજમાં આવી જાઉં તો ગયા મહિનામાં આ શેરે મને ડોજી કેન્ડલ બતાવી છે. ફેબ્રુઆરી મંથમાં ડોજી કેન્ડલ હાઈ બન્યો છે, અરે ઓપન થયો તો 2820, બંધ થયો છે 2795, એટલે ઓલમોસ્ટ નેગેટિવ ડોજી, અને હાઈ બન્યો તો 2984, 83 રૂપિયા ને 90 પૈસા, એટલે 2984. લો 2707. હવે આ મહિનામાં હું આવી જાઉં તો 2984 નો જે હાઈ બન્યો તો આ વખતે 2965 નો હાઈ બન્યો છે. એટલે ડોજીમાં ગયા મહિનાનો હાઈ હજી કુદાવ્યું નથી. હું એટલે તમને કહું છું કે સિગ્નલ આપે છે પણ કન્ફર્મેશન નથી. તો ગયા મહિનાની ઉપર મીન્સ હાઈની ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ નથી કરતો, બટ યસ આ મહિનાના ઓપન કરતા, કેમ કે ગયા મહિનામાં ક્લોઝર જે હતું એ હતું 2795, રાઈટ, અને આ મહિનામાં 2790, એટલે ગયા મહિના કરતા નીચે ઓપન થયું તો નો પ્રોબ્લેમ, બટ એના કરતા ઉપર ટ્રેડ કરે છે. બંધ આપ્યું છે 2921. મને શું જોઈએ છે? મને જોઈએ છે આના અંદર 2984 ઉપર કરતા ટ્રેડ કરે તો જ હું આ શેર ખરીદીશ વિથ હેજ. ટિલ ધેટ ટાઈમ સોરી, ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ હું ખરીદવાનો નથી. રાઈટ. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ હું તમને સમજાઈ રહ્યો છું કઈ રીતના આગળ વધવાનું છે. હવે હું એને હજી શોર્ટ ટર્મ ફ્રેમમાં આવી જાઉં તો આ સપ્તાહમાં આ ઓપન થયો તો 2945, અત્યારે ચાલે છે 2921, નેગેટિવ છે. આ સપ્તાહનો ઓપન કરતા તો નીચે ચાલે છે, તો મારે શું આ શેર ખરીદી કરવાની? ના. ઓપન કરતા નીચે ચાલે છે તો ઓલરેડી નેગેટિવ છે. નેગેટિવ છે તો હું શેના માટે કરું? પણ જી હા, 2 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ બાકી છે. હવે આ 2 દિવસમાં મને 2945 ની ઉપર આ ટ્રેડ કરે તો એક પોસિબિલિટી મારા માટે આ શેરની ઊભી થઈ જાય છે કે જ્યાં હું આને નજર રાખી શકું છું. હું પોઝિશનલ ટ્રેડની વાત કરું છું, રાઈટ. હવે હું આવી જાઉં ઇન્ટ્રાડે ટ્રેડમાં. હવે ઇન્ટ્રાડે ટ્રેડમાં આપણે કાયમ વાત કરીએ છીએ 60 મિનિટ, 75 મિનિટ, 15 મિનિટ, આ બધી કેન્ડલની. તો ગઈકાલે પહેલી 15 મિનિટમાં આ ઇન્સ્ટ્રુમેન્ટે હાઈલો એવો બતાવી દીધો કે દિવસ દરમિયાન ઇટ વોઝ જસ્ટ કોન્સોલિડેટિંગ ઇન બિટવીન. એના વચ્ચે આ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલિડેશનમાં આપણને જોવા મળ્યું.
અહીંયા તમને ટ્રેડ ઉભો થયો છે. હા, તમે એક્સપર્ટાઇઝ હો, તમે એક્સપર્ટાઇઝ છો અને છો તો તમને આમાં ટ્રેડ ગઈકાલે તમને મળ્યો છે. ભલે તમે 15 મિનિટની કેન્ડલ કે 1 કલાકની કેન્ડલને તમે સ્ટડી કરો તો પણ તમને આના અંદર ટ્રેડ મળ્યો છે. યુ ડોન્ટ હેવ ટુ વેટ. તમારે રાહ નથી જોવાની કે અહીંયા 1 કલાકનો હાઈ ક્રોસ કરે તો જ હું ખરીદી કરીશ. ના, આપણે 15 મિનિટની કેન્ડલમાં જોઈએ તો પહેલી 15 મિનિટની કેન્ડલ નો લો બન્યો છે 2871. સપોર્ટ ઝોન જે છે 15 મિનિટમાં એ છે 2861 થી 2850 કે 53. આ તમારો સપોર્ટ ઝોન છે. હવે 15 મિનિટના લો એટલે 2671 ને તોડીને એને નીચે સપોર્ટ લીધો છે 2862 ને 70 પૈસા. આપણો સપોર્ટ શું હતો? 61 રૂપિયા ને 55 પૈસા, પ્રિસાઇઝલી વાત કરું તો. એને નથી તોડ્યો એટલે ત્યાં આવીને પછી સ્ટાર્ટેડ કોન્સોલિડેટિંગ. તો તમારે ખાલી આના અંદર વેટ એન્ડ વોચ કરવાનું છે અને તમારે રાહ જોવાની. હવે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટ્રાડેમાં બ્રેકઆઉટ પહેલા કલાકનું કે પહેલી 15 મિનિટનો હાઈ, રાઈટ, આ તો છે જ. પણ એના પહેલા જો તમારે કરવું છે, જો તમારો લો નથી તોડતો અને ઇટ ક્રોસીસ એન્ડ ક્લોઝિસ અબાઉટ this level is 2889 એટલે આપણે 2890 ગણીએ કેમ કે કઈ પૈસા બી છે 2890. યસ, 2890 અઢી વાગેની કેન્ડલમાં તમે ચેક કરશો 15 મિનિટની, જ્યાં એને એના પેરામીટર્સ પણ એમના પોઝિટિવ છે, ત્યારે જઈને એને 2890 ઉપર બંધ આપે છે. 2890 ઉપર બંધ આપે છે પોઝિટિવ. હવે સવાલ એ છે કે આ કેન્ડલનો હાઈ that is again 2895. શું 2895 ઉપર આ ટ્રેડ કરે છે એની નેક્સ્ટ કેન્ડલ? યસ, કરે છે. બાય કરો 2895 ની ઉપર. 2895 ની ઉપર તમે બાય કર્યું છે. તમે 2:30 વાગ્યા સુધી કે 2:45 વાગ્યા સુધી તમે રાહ જોઈ રહ્યા છો, તમે ટ્રેડ નથી કરી રહ્યા. શું તમારું એમાં કોઈ નુકસાન છે? શિવમ, તમે કોઈ ટ્રેડ ઇનિશિએટ નથી કર્યું. શું તમને કોઈ ફાઇનાન્શિયલ નુકસાન છે? ના, કે તમે ટ્રેડ જ નથી કર્યું કશામાં, તો તમારા પાસે કોઈ ફાઇનાન્શિયલ નુકસાન નથી. સમયનો ઇન્વેસ્ટમેન્ટ છે, તમે વોચ કરી રહ્યા છો. સમય આપશો તો જ તમને રિટર્ન આપવાનો છે. તમે ડેડિકેશન આપશો તો જ તમને રિટર્ન મળવાનું છે. તમે ડિસિપ્લિનથી કામ કરશો તો જ તમને ફાયદો થવાનો છે. આ બધી વસ્તુ તો તમને જોઈએ છે. અહીંયા 2895 ની ઉપર તમે ખરીદી કરી છે. છેલ્લી 15 મિનિટમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ 2950, if I am not wrong, yes, 2950. હવે 2895 2950, 50 રૂપિયા તો આપણે ગણીએ ને, તમને મળ્યા. હવે 2900 ના ઇન્વેસ્ટમેન્ટમાં તમને ઇન્ટ્રાડેમાં 50 રૂપિયા તમને મળી જાય, વોલ્યુમ સાથે ખરીદી જોવા મળે. ઇન્ટ્રાડેમાં રફલી 1.5-2% તમને રિટર્ન મળી ગયું. તો ઇન્ટ્રાડેમાં તમે કઈ રીતના સ્ટોક ચેક કરવાના છો, શોધવાના છો? આ રીતના. હવે આને શું મારું પોઝિશનલ કે હું આના અંદર હું BTST કરી શકું છું? कर सकता हूं but BTST થોડુંક મારા માટે ડાયલામાં છે. આઈ એમ નોટ 100% શ્યોર, કારણ કે એને જે હમણાં રિસેન્ટ હાઈ બનાવ્યો હતો એને ક્રોસ નથી કર્યો. જે મારું રેઝિસ્ટન્સ લેવલ છે એને પણ ક્રોસ નથી કર્યો. રિસેન્ટ હાઈ વોઝ 2965, રાઈટ? તો 2965 ની ઉપર ના ગયો પહેલી વાર. તો આ એક મારા માટે પ્રશ્ન ચિહ્ન કે હું આને BTST કરું કે ના કરું. બીજો પ્રશ્ન ચિહ્ન, મારું રેઝિસ્ટન્સ લેવલ જે છેલ્લા કેટલાક સમયથી છે એ છે 2948 રૂપિયા ને 70 પૈસા, 65 પૈસા. એટલે આપણે 48 ની જગ્યાએ આપણે 50 લઈ લઈએ તો 2950. તો શું 2950 ઉપર બંધ આપ્યું છે? તો નથી આપ્યું. 2944 50 ઉપર આવીને અટકી ગયો.
પણ કારણ કે 15 મિનિટમાં આપ્યું છે, વોલ્યુમ સાથે છે, મારી ખરીદી નીચેની છે, આઈ મે હું તમને નથી કહેતો કે મેં શું કર્યું છે કે મેં મારા મિત્રોને શું કીધું છે, હું એ તમને નહીં કહું, બટ આઈ મે. આ રીતના સ્ટોક્સ તમારે ખરીદી કરવાના છે, નહીં કે ઇન્ડસઇન્ડ બેંક. આજે હું આ ચર્ચા આટલી લાંબી એટલે કરી રહ્યો છું કારણ કે ગઈકાલે લિટરલી મને થયું, મેં કીધું આટલા વર્ષોથી હું મારા દર્શક મિત્રોને સમજાવું છું કે ફોલિંગ નાઇફમાં ક્યારે હાથ ના નખાય, ના પકડાય, ભલે એમાં આપણને ફાયદો થાય પણ ના. ટિલ ધ ટાઈમ યુ ગેટ અ બ્રેકઆઉટ, તમે સપોર્ટ ઉપર બી લેવા જાઓ છો ત્યારે બી હું તમને કહું છું 50% પોસિબિલિટી. બોટમ ફિશિંગ એ 50%, પણ સપોર્ટમાં બી સપોર્ટ તમને મળવો જોઈએ ત્યારે. હવે મેં આપણે જે વાત કરી કે જે લોંગ ટર્મમાં પોઝિટિવ છે, તો જેમ કે આ SRF ઇઝ નોકિંગ ધ ડોર લોંગ ટર્મ પોઝિટિવ થવા માટે, એ રીતે ઇન્ડસઇન્ડ બેંક ઉપર હું આવી જાઉં કારણ કે ઇન્ડસઇન્ડ બેંક ઉપર ખરેખર ચર્ચા કરવા જેવું છે. તો ઇટ ઇઝ ઇન બિટવીન. અને નથી, મીન્સ ક્યાંયથી મને કોઈ સિગ્નલ મને એવા નથી દેખાતા કે જ્યાં હું સપોર્ટ કરું. જો હું થોડુંક મીડિયમ ટર્મમાં જઉં છું, મીડિયમ એટલે શોર્ટ અને મીડિયમ ટર્મમાં જઉં છું, તો સપોર્ટ નથી. સપોર્ટ મને ક્યાં જોવા મળે છે મીડિયમ ટર્મમાં? 234 રૂપિયા. શિવમ, 1500-1600 રૂપિયાનો ઇન્સ્ટ્રુમેન્ટ, એક દિવસમાં 1000 રૂપિયાનો ઉપરનો ઇન્સ્ટ્રુમેન્ટ 650 સુધી આવી ગયો અને મને આનો સપોર્ટ 234-35 રૂપિયા દેખાય છે. આવી શકશે એ લેવલ સુધી? શું તમે એ લેવલના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરવા માંગો છો? પ્રશ્ન છે આપ સૌને મારો. આજે આપણે થોડોક સમય બી લીધો છે આપનો. મેં સમય કોઈના માટે ઉભો રહેતો નથી. આમ તો કોઈ ચર્ચા મેં આજે કરી નથી, પણ જી હા, આ બે ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી છે મેં આપના સાથે, પણ મારું ક્યાંક કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. નમસ્કાર, આવતીકાલે ફરી મળીશ. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ પરેશભાઈ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, જાણીશું શેર માર્કેટની સ્થિતિ. રજા આપશો. નમસ્કાર.